ગુજરાતના 1600 કિલોમીટર દરિયાકાંઠા વિસ્તારમાં બાગાયતી કલ્પવૃક્ષ નાળિયેરી લહેરાઈ રહી છે. તાઉતે વાવાઝોડાની થપાટે આ કલ્પવૃક્ષ નાળિયેરી અને નાળિયેરી પકાવતા ખેડૂતોને હચમચાવી મૂક્યા. આ વિકટ પરિસ્થિતિમાં ગુજરાત સરકારના બાગાયત વિભાગે કમર કસી અને ખેડૂતોની વહારે આવી. ગુજરાત રાજ્યમાં નાળિયેરીનો વાવેતર વિસ્તાર 26,000 હેક્ટરથી વધારીને 70,000થી 80,000 સુધી લઈ જવા માટે રાજ્ય સરકાર શ્રી દ્વારા ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ ચાલુ કરવામાં આવેલ છે. કોરોના કાળ પછી લીલા નાળિયેરની માંગ વધી અને ખેડૂતોને સારા ભાવ પણ મળ્યા. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ નાળિયેરીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવું, નાળિયેરની ખેતી તેમજ ઉદ્યોગના સંકલિત વિકાસ માટે તથા ઉત્પાદકતામાં વધારો અને ઉત્પાદનના વૈવિધ્યકરણ દ્વારા ખેડૂતની આવકમાં વધારો કરવાનો. નાળિયેરી વાવેતર વિસ્તાર વધારવા માટે નાળિયેરી વાવેતર માટે પ્લાન્ટિંગ મટીરિયલ અને ઇનપુટ ખર્ચના 75% મુજબ મહત્તમ 37,500 પ્રતિ હેક્ટર સહાય, 2 હપ્તામાં મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં સહાય. નાળિયેરીના સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવા માટે ખર્ચના 50% મુજબ મહત્તમ ₹5,000 પ્રતિ હેક્ટર સહાય. ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ અંતર્ગત સહાયનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઈ અને જરૂરી કાગળો સાથે જે તે જિલ્લાના નાયબ કે મદદનીશ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે મોકલી આપવાના રહેશે. ગુજરાતના દરિયાકાંઠાને નંદનવન બનાવવા માટે બાગાયતી કલ્પવૃક્ષ નાળિયેરીની ખેતી કરીએ અને અઢળક કમાણી કરીએ. વિશેષ જાણકારી માટે જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રી કે બાગાયત નિયામકશ્રીની કચેરી ગાંધીનગરનો સંપર્ક કરો.